તો આ તરફ હવે વાત કરીએ કે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓ વિશે વિવાદાસ્પદ નિવેદનનો મામલો સામે આવ્યો છે। ખડગે ગુજરાતીઓને અભણ ગણાવ્યા હોવાનો ભાજપનો આક્ષેપ છે। વિવાદાસ્પદ નિવેદન મામલે ભાજપના પ્રદેશ પ્રવક્તા ધવલ પટેલની તીખી પ્રતિક્રિયા સામે આવી છે। મલ્લિકાર્જુન ખડગે 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે। શરૂઆતથી જ કોંગ્રેસ ગુજરાતીઓનું અપમાન કરતી હોવાના ધવલ પટેલના આક્ષેપ છે। આજે એકદમ અપમાનજનક ટિપ્પણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે આપણા ગુજરાતીઓ અને ગુજરાત વિશે આપી। એમણે એમ કહ્યું કે બધા જ ગુજરાતીઓ 6.5 કરોડ ગુજરાતીઓ અભણ છે, ઇલિટરેટ છે, એના કારણે ભારતીય જનતા પાર્ટીને ઘડી વોટ આપે છે। આ પાછું કોંગ્રેસના નેતાઓએ પોતાના દિલમાં, પોતાના મનમાં જે આપણા ગુજરાતી અને ગુજરાત વિશે જે ઝેર છે, જે નફરત છે, એ પાછી જાહેર કરી કે ગુજરાતીઓ બધા અભણ છે। અને આ પહેલી વાર નથી થયું। તમને બધાને યાદ હશે કે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી દેશના પ્રધાનમંત્રી પહેલા બનવાના હતા, ત્યારે પણ જવાહરલાલ નહેરુએ કાવતરાપૂર્વક એમને હટાવી દીધા અને એમને પ્રધાનમંત્રી નહીં બનવા દીધા। એ જ રીતે મોરારજી દેસાઈ પણ દેશના એકદમ સશક્ત અને મજબૂત નેતા બનતા હતા, ત્યારે પણ ઇન્દિરા ગાંધીએ એમને પણ હટાવવાનું કામ કર્યું। અને જ્યારથી આપણા દેશમાં પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ પૂરા દેશભરમાં અને રાજ્યોમાં સારું શાસન ચલાવી રહ્યા છે, ત્યારે પણ કોંગ્રેસના લોકો પૂરા ગુજરાતીઓને અને ગુજરાત માટે અવારનવાર આવા બયાન આપીને પોતાના મનમાં જે ઝેર છે, જે નફરત છે, એ જાહેર કરે છે। થોડા જ વર્ષ પહેલા રાહુલ ગાંધીએ પણ આસામમાં એમ કીધું હતું કે બધા જ ગુજરાતીઓ કૌભાંડી છે અને કૌભાંડ કરે છે। આ બતાવે છે કે આ કોંગ્રેસના લોકોએ ગુજરાત અને ગુજરાત પ્રત્યે કેટલી નફરત છે। હવે મારે તમારા ચેનલના માધ્યમથી જે ગુજરાત કોંગ્રેસના નેતા છે એમને પૂછવું છે, મારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીને પૂછવું છે કે જ્યારે મલ્લિકાર્જુન ખડગે તમારા રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓ વિશે આટલું અપમાનજનક ટિપ્પણી કરી છે, તો તમે મલ્લિકાર્જુન ખડગેને સપોર્ટ આપવાના છે, સમર્થન આપવાના છો કે તમે ગુજરાતીઓ અને ગુજરાતને સપોર્ટ આપવાના છો? આ ગુજરાતની અપમાનની વાત છે, ગુજરાતીઓના અપમાનની વાત છે। તો મલ્લિકાર્જુન ખડગેના આ બયાન પર અમિત ચાવડા, તુષાર ચૌધરી, પૂરી કોંગ્રેસની ટીમ એને પબ્લિકલી અગર મલ્લિકાર્જુન ખડગેને એમને વિરોધ ના કરે તો એ સાબિત થશે કે ગુજરાત કોંગ્રેસ પણ પૂરેપૂરી રીતે ગુજરાતીઓ અને ગુજરાત